મિત્રો આ છે આપણું ફાર્મ હાઉસ, ચૌધરી સાહેબનું ઘર છે. તો આપણી બધી ગાડીઓ ધોરાઈને ચકાચક કરી દીધી છે. આપણે હવે આજે સીધું બાજીના ઘર જવાનું, એટલે આપણે આપણા ફોર્ચ્યુનરને ધોરાઈ કરીને ચકાચક કરી દીધી છે. એક્ટિવેટ એકદમ પરફેક્ટ ગાડી છે અને ફૂલ કન્ડિશન કરી દીધી છે. અને આજે આપણે નીકળી જવાનું છે સીધું બાજીના ઘર તરફ. તો ચાલો નીકળીએ સીધું બાજીના ઘર તરફ. સીધું બાજીના ઘર તરફ જતા જતા તમે બધા લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ પણ કરી દેજો. વચ્ચે રસ્તામાં પોલીસની ગાડી દેખાઈ ગઈ એટલે આપણે ગાડી કરી દીધી ધીમી. અને પોલીસવાળા ભાઈ કહે છે સાઈડમાં કરી દો પહેલથી કહે છે, અને આપણે ગાડી કરી દીધી સાઈડમાં. ગાડીને સાઈડમાં કરી દીધી. પોલીસવાળા ભાઈ કહે છે તમારે આ બ્લેક કાચ તો હટાવવા જ પડશે, જેટ બ્લેક ગાડી ન ચાલે. એટલે આપણે તેમને મળવા માટે જતા રહ્યા, કદાચ માની જાય તો આમ. અને પછી કહે છે 500 રૂપિયા આપી દો ને પછી જાઓ. પછી આપણે નીકળી જાય સીધું બાજીના ઘર તરફ. અને સીધું બાજીના પપ્પાનો પણ કોલ આવી ગયો છે કે તમે ક્યાં છો? અમે કીધું રસ્તામાં છીએ, બસ આવી રહ્યા છીએ. તેમની હવેલી પણ આવી ગઈ હતી. આપણે ગાડી કરી દીધી અંદર. અને સામે તેમના પપ્પા પણ ઊભા હતા. અને બધી ગાડીઓ પણ તમે જોઈ શકો છો લાઈનમાં પડી જ છે. આપણે ગાડીને કરી દીધી વળતીને પહોંચી ગયા સીધું બાજીના ઘરે. સીધું બાજીના પપ્પા કહે છે બસ ત્યાં મૂકી દો. આપણે મૂકી દઈને ઉતરી ગયા ગાડી નીચે અને સીધું બાજીના પપ્પાને મળવા માટે જતા રહ્યા. અને ત્યાં સીધું બાજીને દેખો તમે, જે ગાડીમાં એક્સિડન્ટ થયો હતો તે પણ ગાડી ત્યાં હાજર હતી. આપણે સીધું બાજીને વાતચીત કરી દીધી અને પછી આપણે બધી ગાડીઓ જોવા જતા રહ્યા. અને ગાડી તમે જોઈ શકો છો, આવી ગાડી સીધું બાજીની હતી અને હવે કેવી થઈ ગઈ છે. આ તેમના બે ટ્રેક્ટર છે, તમે જોઈ શકો છો. સીધું બાજીને આપણે કહી દીધું અલવિદા. હવે નીકળી ગયા આપણે ઘર તરફ. હવે આપણી ફોર્ચ્યુનર તો ફાવતી નથી, કારણ કે આપણે બ્લેક કાચ તો કરાવવા જ પડશે. જેટ બ્લેક ગાડી ચલાવવાની મદદ ના આવે, કેમ કે તમે સમજો છો માફિયા ગુજરાતી ઓન ટોપ ભાઈ. લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો, ભૂલના મત ભાઈ. અને પછી આપણે નીકળી ગયા ઘર તરફ. તો ઘરે જતાં જતાં મેં દેખ્યું કે આપણી ગાડીઓ બધી, જે આપણો મેનેજર છે તે ગાડી બધી લઈને ગયો છે ક્યાંક ફરવા માટે. અને આપણે ગેરેજ તરફ નીકળી ગયા, કરી દીધા જેટ બ્લેક કાચ. તો તમે કમેન્ટમાં જરૂર કહેજો આપણી ફોર્ચ્યુનરને શું શું મોડિફિકેશન કરાવી જોઈએ, લાઇટો બીજું કેવી કરાવી જોઈએ, અને ટાયર બાર કહેજો કેવા લાગે છે કમેન્ટમાં જરૂર કહેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, ફોલો કરતો ભૂલતો મત. અસ્તુ, જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.